સુરતની અંદર હસમસાવી દે તેવી ઘટના સામે આવી રહી છે. આ ભાઈ કળયુગ છે. આ કળયુગની અંદર કંઈ પણ થઈ શકે છે. 11 વર્ષના છોકરા સાથે મિત્રો વાત કીધો 23 વર્ષની શિક્ષિકાને પ્રેમ થયો. ત્યારબાદ મિત્રો વાત કીધો ભગાડીને લઈ જાય છે. શિક્ષિકા મિત્રો વાત કીધો દિલ્હી સુધી પહોંચી શકે છે. જ્યાં મિત્રો વાત કીધો 4 દિવસની અંદર મિત્રો વાત કીધો બીજા રાજ્યની અંદર વહી જાય છે. પરંતુ મિત્રો વાત કીધો ગુજરાતની ફાઇનલી પોલીસ સાહેબોએ તેને પકડી લેવામાં આવ્યા છે. જ્યાં મિત્રો વાત કીધો એવી ઘટના ઘટી છે. આ ઘટનાની અંદર મિત્રો વાત કીધો ઘણા બધા સીસીટીવી કેમેરાના વિડીયો પણ સામે આવ્યા છે. જે મિત્રો વાત કીધો થતા હોય છે એવા વિડીયો છે. પરંતુ મિત્રો વાત કીધો તમે વિચાર કરી શકો છો કે આ કળયુગની અંદર મિત્રો અત્યારે કેવી કેવી ઘટનાઓ સામે વળી રહી છે. જ્યાં મિત્રો વાત કીધો સુરતની અંદર જે ઘટના ઘટી છે ત્યારબાદ મિત્રો વાત કીધો આખું ભારત હલી ગયું છે. જેની અંદર મિત્રો વાત કીધો શિક્ષિકા જે મિત્રો વાત કીધો 11 વર્ષના છોકરો કે તો પણ ખોટું નથી. પરંતુ તમે વિચાર કરી શકો છો કે છોકરાની ખાલી 11 વર્ષની ઉંમર છે અને ભાઈ તે કેવડો હશે. છતાં મિત્રો વાત કીધો તેમના ઘરેથી મિત્રો વાત કીધો જાણકારી એવી મળે છે કે ભાઈ લગ્ન માટે પણ વાતો થઈ હતી. પરંતુ મિત્રો વાત કીધો ત્યારબાદ ના પાડતા ભાગી જાય છે. અને જે રીતે મિત્રો વાત કીધો આ ઘટના જે ઘટી છે ને મળતી માહિતી મુજબ અમને જાણકારીઓ મળી છે. ભાઈ અમે પ્રોપર નથી કહેતા કે ભાઈ ઘરે વાત થઈ હોય કે પછી આવું થયું હોય કે તેવું હોય. પરંતુ મિત્રો વાત કીધો ઘટના સાંભળ્યા બાદ આખું ગુજરાત હલી ગયું છે. ગુજરાતની અંદર સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં મિત્રો વાત કીધો ફાઇનલી પોલીસ સાહેબે તેને પકડી પણ જવામાં આવ્યા છે. હવે આના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જ્યાં મિત્રો વાત કીધો તમે વિચાર કરી શકો છો કે જે પોતે છોકરો કેવડો નાનો હશે 11 વર્ષનો તેને ભાઈ આખી જિંદગી બનાવવાની હતી. ટીચર તે મિત્રો વાત કીધો સ્કૂલમાં મિત્રો વાત કીધો ભણાવતા ન હતા. પરંતુ મિત્રો વાત કીધો ટ્યુશન લેતા અને ટ્યુશનની અંદર મિત્રો વાત કીધો છોકરા સાથે પ્રેમ થાય છે અને ત્યારબાદ મિત્રો ફરાર થાય છે આગે છે. પરંતુ ફાઇનલી પકડી લેવામાં આવે છે. હવે મિત્રો વિડીયો વિશે તમે શું કહેશો? વિડીયોને શેર કરીને ભાઈઓ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળીએ.